નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 11 મે 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો હવામાન વિભાગે કરી આગામી 14 મે સુધી ગુજરાતમાં વરસાદને લઈને આગાહી। ગુજરાત ઉપર એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં પડી શકે છે ગાજવીજ સાથે વરસાદ। તો ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હવામાન વિભાગે આગામી 14 મે સુધી વરસાદની આગાહી કરી છે। આજથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદની શક્યતા રહેલી છે। આજે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના છે। બપોર બાદની વાત કરવા જઈએ તો નર્મદા જિલ્લો, રાજપીપળા, ડેડિયાપાડા, ઉમરપાડા તેમજ તાપી, ડાંગ, આહવા, સુબીર, વધઈ, નવસારી, તાપી તેમજ વલસાડ, વાપી, કપરાડા સહિતના ભાગોની અંદર આજે વરસાદની સંભાવના રહેલી છે। તે ઉપરાંત 12 તારીખથી ગુજરાતની અંદર વરસાદની માત્રા તેમજ વરસાદના વિસ્તારોમાં વધારો થાય તેવી સંભાવના છે। હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર વધુ વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર સામાન્ય વરસાદની પણ સંભાવના દેખાઈ રહી છે। 12 મેના રોજની વાત કરવા જઈએ તો હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લો, મોડાસા, માંડલી એ વિસ્તાર, સાબરકાંઠા, ઈડર, વડાલી એ વિસ્તાર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગ એટલા વિસ્તારની અંદર 12 મેના રોજમાં વરસાદની સંભાવના રહેલી છે। વાત કરીએ તો 8 થી લઈને 10 જેવા જિલ્લાઓની અંદર 12 મે દરમિયાન વરસાદની શક્યતા રહેલી છે। તે ઉપરાંત 13 અને 14 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદની શક્યતા રહેલી છે। 13 તારીખની વાત કરવા જઈએ તો 13 તારીખના રોજમાં પણ ઉત્તરની અંદર અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી અને વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે। જ્યારે 14 મેના રોજમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રને પણ આવરી લેશે આ સિસ્ટમો, જેના કારણે વલસાડ, વાપી, કપરાડા, નવસારી, ડાંગ, સુરત, તાપી, બોટાદ, જામનગર, અમરેલી અને ભાવનગર સહિતના ભાગોની અંદર અને પૂર્વ ગુજરાતની અંદર પણ વરસાદની સંભાવના 14 મેના રોજમાં દેખાઈ રહી છે। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ખાસ કરીને જે એમપી મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે, એટલે કે ગાજવીજનું પ્રમાણ અને ભારે પવન ફૂંકાય અને વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે। અમુક વિસ્તારની અંદર ભારે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે, જ્યારે અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળશે તો અમુક વિસ્તારની અંદર મધ્યમ સામાન્ય વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। હાલની અપડેટ મુજબ કચ્છમાં કોઈ વરસાદનો ખતરો જણાતો નથી અને પશ્ચિમ ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર હાલની અપડેટ મુજબ કોઈ વરસાદ થાય તેવી શક્યતા જણાઈ રહી નથી। કોઈક જગ્યાએ પડી શકે છે, બાકી મોટાભાગના વિસ્તારની અંદર નહીવત જોવા મળી શકે છે। બાકી સૌથી વધુ વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાત, ત્યારબાદ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર જોવા મળી રહી છે। અમદાવાદ, આણંદ, નડિયાદ, બોરસદ, ખેડા, ગાંધીનગર જેવા વિસ્તારની અંદર સામાન્ય વરસાદની સંભાવના 13 અને 14 તારીખ દરમિયાન જોવા મળી શકે છે। બાકી આ સિસ્ટમમાં કે આ આગાહીમાં કોઈ પણ ફેરફાર હશે તો આગામી દિવસમાં જ જણાવશે। ત્યારે ગુજરાતની અંદર તાપમાનનો પારો વધ્યો હતો, પરંતુ આગામી 4 દિવસ દરમિયાન તાપમાન 1 થી 2 ડિગ્રી નીચું આવે તેવી શક્યતા છે, પરંતુ ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રહી શકે છે, તેમાં કોઈ બાંધછૂટ જોવા મળતી નથી। બાકી ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસું આગળ વધે, એટલે કે હવે હિન્દ મહાસાગરમાં ધીરે ધીરે ચોમાસું પ્રવેશે, ત્યારબાદ તે કેરળ અને ત્યારબાદ ગુજરાતમાં આવે તેવી શક્યતાઓ છે। અત્યારના અહેવાલ મુજબ 2024નું ચોમાસું 4 થી 5 દિવસ ગુજરાતમાં વહેલું પ્રવેશ કરશે, એટલે કે પહોંચશે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। કોઈ પણ સિસ્ટમમાં કે ચોમાસામાં ફેરફાર હશે તો અવશ્ય માહિતી આપતા રહીશું અને બંગાળની ખાડીમાં પણ આગામી દિવસમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે, તેની પણ અપડેટ આગામી દિવસમાં જણાવશું। તો ખાસ કરી મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।